ચૂંટણીને સામે આવવું પડશે, 2027 ની તૈયારી કરવા જ માંડજો. આ સુધી મારી સાથે પોણા ભાગનો પાટીદાર સમાજ હતો, પણ અમિત ખૂટની જે કઈ મેટર થઈને એના પછી પૂરેપૂરો પાટીદાર સમાજ મારી સાથે હશે. ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, 2027 માં આ બે બાકી એકે પરિવારને ટિકિટ આપીને તો આખા ગુજરાતમાં ભોગવવા માટે તમે પણ તૈયાર રહેજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો દર્શક મિત્રો, ત્યારે તમને બધાને ખબર હશે કે છેલ્લા ઘણા બધા સમયથી મિત્રો ગોંડલમાં વિવાદો ચાલી રહ્યા છે. હવે આની વચ્ચે મિત્રો ત્યારે જે જિગીશાબેન પટેલ છે તેમનું મિત્રો ત્યારે ગોંડલનું જે રાજકારણ છે અને 2027ની જે ચૂંટણી છે તેને લઈને મિત્રો ત્યારે તેમનું એક નિવેદન છે એ પણ સામે આવ્યું છે. અત્યારે મિત્રો જિગીશાબેન પટેલે ત્યારે એવું કહ્યું કે 2027ની ચૂંટણીની અમારી ફૂલ તૈયારી છે. કાંક તો અમે લડવા માટે ઉતરશું અથવા તો અમારા કોઈ ઉમેદવારોને લડવા માટે ઉતારીશું, પરંતુ અત્યારે જે જયરાસિંહ બાપુનું ત્યાં રાજ છે એ રાજ અમે ટકવા દેશું નહીં, તેવું મિત્રો અત્યારે જે જિગીશાબેન પટેલ છે તેમનું મિત્રો આ નિવેદન છે એ સામે આવ્યું છે. અત્યારે મિત્રો જિગીશાબેન પટેલે ત્યારે એવું નિવેદન આપ્યું છે કે 2027ની અંદર ગોંડલની અંદર જયરાજ બાપુની સત્તા હોવી જ ના જોઈએ અને આના કારણે જો મારે મેદાનમાં ઉતરવું પડશે તો અમે મેદાનમાં હવે ખુલ્લેઆમ લડી લેવા પણ તૈયાર છીએ. કાંક તો અમે લડવા માટે ઉતરશું અથવા તો અમારા કોઈ ઉમેદવારોને લડવા માટે ઉતારીશું, પરંતુ ગોંડલની અંદર આમની સત્તા હોવી જોઈએ નહીં. જોકે મિત્રો આપણે આ વિડીયો કોઈના પક્ષમાં અથવા તો કોઈના વિરોધમાં બનાવતા નથી. આ વિડીયો મિત્રો આપણે ફક્ત મનોરંજન માટે બનાવીએ છીએ. અને આની પહેલા પણ મિત્રો જો તમને બધાને ખબર હોય તો જે બની ગુજરાત ભાઈ છે તેમને મિત્રો કહ્યું હતું કે 2027ની અંદર તમે એકવાર અપક્ષ તરીકે લડીને બતાવો, એટલે કે ત્યારે જો તમે ભાજપ તરફથી લડો છો તો 2027ની અંદર તમે કોંગ્રેસ તરફથી લડીને બતાવો અને જીતીને બતાવો તો હું માનું. એવું અગાઉ પણ મિત્રો જે નિવેદન છે એ બની ગુજરાત ભાઈનું મિત્રો સામે આવ્યું હતું. તો હવે મિત્રો તમારું આ વાત વિશે શું કહેવું છે તમે જરૂરથી મિત્રો નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો. તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ. જો તમને વિડીયો ગમે હોય તો લાઈક કરી નાખજો. આપણી યુટ્યુબ ચેનલમાં જો નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. તો મળીએ નવા વિડીયોમાં.